તો કેમ છો મિત્રો, મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ નહીં, અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગયું. 6 વાગવા આવી ગયા છે સાંજના અને 5:39 થઈ ગઈ છે. એમાં એમ પછી અરુણભાઈ અત્યારે ગુડ મોર્નિંગ, કેમ કે આપણું ગુડ મોર્નિંગ અત્યારે જ થતું હોય છે. અને હજી તમે જો બધું પડ્યું છે એમનામ, આપણે સુતા હતા નહીં, પથારીને એવું બધું. અને રાતનું આમ જો રાતે આજે કેટલા 5:30 વાગ્યા હું સ્ટડી ચાલુ હતી, તેમનામ જો બ્લેન્કેટ ને બધું પડ્યું છે. અને હવે આપણે સમથિંગ કેટલા વાગે જાગ્યા હતા? હમણાં 4 વાગે હું જાગ્યો, 3 વાગે જાગ્યો. આજ બહુ મસ્ત નીંદર કરી, મસ્ત એટલે તમે સમજો ને, 6 વાગે હું સૂઈ ગયો હતો અને જાગ્યો 3 વાગે જાગ્યો એટલે 9 કલાક નીંદર થઈ ગઈ, મસ્ત વ્યવસ્થિત જોરદાર. મજા આવી ગઈ. હવે 9-10 કલાક હરખી પાછી આપણે રીડિંગની મહેનત કરી વાંચવું એટલે મજા આવી જાય. આ ભાઈ જો ગયા છે 50 રૂપિયાની નોટ મૂકતા ગયા છે, ટૂંકમાં આપણા ખર્ચા પાણીના વાપરવાના કાંઈ હોય ને કોઈ જતું ન હોવું, પણ આ તો કાંઈ મૂકતા જાય. ઘણી નોટો ભેગી આવી થઈ જાય મારી પાસે, પાછી એની પાછા પૂછો તો મારી જાય પણ ડેલી મૂકતા જાય એક નોટ એમની જાય એટલે. હવે આપણે ત્યાં ને શું કરશું ખબર છે? હવે રાતનું બધું એમનામ કર્યું છે મેં. હવે જો મેં ઘણું તો લેક્ચર દેખ્યા હતા, એક લેક્ચર દેખ્યો. અને આપણે પહેલાં લેવાનું છે કરંટ પહેલાં કરશું, કેમ કે 6 વાગે 7 વાગે આજે રનિંગમાં જવાનું નથી. કાલે રનિંગમાં આપણે ગયા હતા એટલે આજે જવું નથી. અને 1 કલાક પહેલાં કરંટ લઈ લેવી, કરંટનો એક લેક્ચર દેખવો છે. ઘણા કે સરુણભાઈ એમ લેક્ચર કેમ કે કરંટભાઈ ગમે નથી કરવાનું હોય, મજા આવે ત્યાંથી ગમે યુટ્યુબમાં સારું વગાડું હાલતું હોય ત્યાં કરી નાખે. અમારે પાછું ઓલી બેન્ચ લીધેલી છે ને, એમાં પણ છે જીસીએનું, એમાં પણ એ લોકો કરંટ કરાવે છે. નાના વિડીયો હોય છે એમાં 20 મિનિટના 10 મિનિટના. તો એ રીતના બધા હું સોલ્વ કરતો, મારી રીતના નોટબોટ કરતો જતો ને એવું બધું કરતો જતો વ્યવસ્થિત. અને પ્લસ બીજી બુક પણ આપણે લીધી છે યુવાવાળાની, એનું પણ લીધું છે. પ્લસ કે બીજી આપણે આગળ એમ ઘણી આપણે વસ્તુ છે, તો આડું ગમે ને કાંઈ રાખવાની મજા આવવાની હતી. તો પહેલાં કરંટ કરશું 1-1.5 કલાક જેવું. અને પછી આપણે રહ્યા ને બંધારણના લેક્ચર દેખો છે, એક બંધારણનો લેક્ચર દેખો છે. કેમ કે બંધારણના લેક્ચર જલ્દી પૂરા કરવા છે ને એટલે માઇન્ડ રીઝનિંગ ચાલુ થાય. રીઝનિંગને બહુ જ્યાદા દિવસનું ગેપ પડી ગયો, 10-15 દિવસથી રીઝનિંગ કર્યું જ નથી. તો મેં બંધારણના લેક્ચર જ્યાદા નથી, બાકી સમથિંગ 107 લેક્ચર બાકી રહ્યા છે જીસીઆરટીના. એ લેક્ચર પૂરા થઈ જાય ને તરત આપણે બંધારણ શું કહેવાય રીઝનિંગ ચાલુ કરશું. તો અત્યારે તમે જો આ બુક આપણે હવે રાતે મેં કેટલા પેજ કમ્પ્લીટ કર્યા હતા ને? રાતે 26 ને રાતે 50 પેજ જેવા કમ્પ્લીટ કર્યા હતા આપણે ભૂગોળના. અને હવે આજે રાતે આપણે 50 પેજ પાછા કમ્પ્લીટ કરશું ભૂગોળના. ભૂગોળ 800 પેજની છે અને 526 પેજે પહોંચી ગયા છે. તો જલ્દી આ પણ પૂરી કરવાની ગણતરી છે, પણ વ્યવસ્થિત નોટબોટ કરતા જ આવીએ એટલે થોડી વાર લાગે. અને આપણે શું કહેવાય એકદમ શાંતિથી હવે રીડ કરવાવાળા છીએ, કેમ કે કાંઈ ઉતાવળ નહીં, શાંતિથી મસ્ત રીતના હળવું રીડ કર્યા રાખવાનું. તો ચાલો, ઘણા એમ કે છે અરુણભાઈ ડેલી વ્લોગ અપલોડ કરતા રહ્યો. અમારે એવા છે વોટ્સએપમાં ઘણા એવા ફ્રેન્ડો છે આપણે કે સમથિંગ દાદા નથી કહેતો, વોટ્સએપમાં ત્યારે 200 ફ્રેન્ડ થઈ ગયા છે. પણ એમાં જ થોડાક ફ્રેન્ડ એવા છે કે જે હું દાદા નહીં કહેતો, 200 ફ્રેન્ડ તો એવા જ છે કે અરુણભાઈની પોસ્ટ બાકી ફોલો કરે છે. મને ગર્વ થાય છે. કાંઈ વાંધો નહીં, તમે ભલે ફોલો કરો. હું એ ભગવતાની પ્રાર્થના કરું કે તમે બધા સફળ થાવ. ભલે હું ન થાવ કાંઈ વાંધો નહીં, પણ તમે બધા સફળ થવા જોઈએ. એમ કે અરુણભાઈ કાંઈ એક નાનો નાનો વિડીયો હું કે અપલોડ કરતું રહેવાનું તૈયારી કરતા, અને થોડુંક અમને પણ માર્ગદર્શન મળે, થોડુંક અમારી પણ દિશા કે કમ્પ્લીટ શેક નથી. કેમ કે એ બધા ગામડાની મારે ગામડેથી બિલોંગ કરે છે એટલે બધાને બહુ તકલીફ પડે છે બધી રીતના. બધાને બધું ના હોય, થોડીક વ્યવસ્થિત કરવું પડે. અને ગમે એ વસ્તુ કરતા હોય ને ત્યાં આગળ બધું સમજી જાવ ને બધા આવી જ જાય. એટલે પણ એ બધાને આપણે ઇગ્નોર કરવાના છે. કેમ કે માની લો તમે સોશિયલ મીડિયામાં શું કહેવાય, ઘણા બધા માણસો મળતા હોય મને સમજાનું. ઘણા મને આમ કહેતા હોય, ઘડી કામ કહેતા હોય, ઘણા મારા વખાણ કરતા હોય, ઘણા મને મારી શું નિંદા કરતા હોય. એ રીતના જ તે તમને પણ ભલે તમને એવું હશે, ભલે વાંધો નહીં, તમે નિંદા કરતો ભલે અને સારું બોલો તો કાંઈ વાંધો નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે મારી નિંદા કરો ને, મને ખબર છે કે ખુલ્લે મારી અહીં થાય નિંદા. પણ જ્યારે તમે વાસ્તવિક જીવનની વાત કરું ને, વાસ્તવિક તમે તમારા જીવનમાં હશો, તમારો પડોશ વિસ્તાર ગમે ને હશે, ગમે ને એ જે તમારી વિશે કેવી નિંદા કરતા હશે ને તમને નહીં ખબર હોય. એ અંદર ભરેલું ઝેર છે, એ કોઈને દેખાઈ ન આવે, એ કોઈને ખબર ના પડે. હાલો, આ તો બધાને ખબર પડે કે આ ભાઈ મને ખબર તો પડી જાય. અને હું એટલો ઘણાનો છું ને, 3-4 મહિનામાં બધા મને અલગ બધા મેસેજ કરી, અલગ મારી ભેગી વાતચીત કરી. ઘણા મને એ રીતના મેસેજ કરી દે, હું પછી હું કંઈ સંપર્ક ના કરીએ. મારો નંબર તો ખુલ્લે આમ છે, હું બધાને વોર્નિંગ આપું છું. તમે નંબર આપણો વોટ્સએપનો ફરજ છે, તમે મેસેજ કરો, તમારે ભેગો ફોનમાં વાત કરી. પણ હું એટલો ઘડાઈ ગયો છું ને, મારી લાઈફમાં બહુ ચેન્જિંગ આવી ગયું છે સમજાણું. હું મારી લાઈફમાં બહુ મજબૂત થવા મળે, સ્ટ્રોંગ. કદાચ હું જોબ નહીં મળે ને તો મને જિંદગી જીવતા જ આવડી ગયું કે એકચ્યુઅલીમાં કેવા માણસો છે ને કેવું છે નહીં બધું. અને મેન વસ્તુ એ છે કે આપણે એકને ન ફોલો કરીએ. ટૂંકમાં સમજો ને કે બધા એવા ના હોય, સમજી લો. કોક એવું હોય, કોક સારું હોય. ઘણા
આપણને એમ કહેશે ના અરુણભાઈ તમારે જેવું કોઈ નહીં. ઘણા એમ કહેતા તમે ભાઈ આવું કરો છો, તમે આ હું કે વ્યવસ્થિત નથી કરતા. એટલે જે માણાની જેવી મનોવૃત્તિ એ પ્રમાણે માણા કમેન્ટ અથવા વાત કરે આપણી જોડે. પણ કોઈ વાંધો નહીં, આપણે કોઈનું ખોટું જરીકે પણ નથી લગાડવાનું અને આપણે આપણું કાર્ય ચાલુ રાખવાનું. કેમ કે વોટ્સએપમાં 200 હું કહેવાય ઘણા એવા ફ્રેન્ડો છે કે આપણે ફોલો કરીને બધું કરે છે, પણ કાંઈ વાંધો નહીં, સારું કહેવાય તમે મને ફોલો કરો છો. એમ કે અરુણભાઈ નાનો થયો કેમ રાતનો સવારમાં નાખતો રહ્યો એટલે અમને ખબર પડે તમે ક્યાં પહોંચ્યા છો. કાંઈ વાંધો નહીં, અમે ભાઈ હવે ચાલુ કરશું. હવે થોડુંક રહ્યું ને પહેલાં શું કહેવાય થોડુંક જમી લઈ. અને હું જમું રહ્યો, દિવસનો જમતો નથી એટલે મતલબ સુવાનું બહુ આજ લેટ થઈ ગયું એટલે જમવાનું નહીં. હું જ્યારે સવારમાં સુવું ને ત્યારે હું જમું. તમને અરુણભાઈ ખબરમાં હુવાટાણે જમવાનું? હા, ખબર હુવાટાણે જમવાનું. ફૂલ જમીન સુઈ જવાનું, કેમ કે પછી રાતે એટલે હું કે દિવસ આખો એમના સૂતો હોવું તો પછી ખોટી શરીરમાં ઓલું કંઈ થાય નહીં. તો ચાલો વ્લોગ ખોટો અત્યારે જ મોટો થઈ જશે. એ પહેલાં હવે આપણે ગયા ને પછી મળી ચાલો. અને હા જો બુક તો ભાઈ બુકે તો ભાઈ રાંધવા લીધા ભાઈ. અત્યારે માર્કેટમાં ફરે છે અરુણભાઈની બુક. આમ જુઓ તમે અત્યારે ગ્રુપે આંટા મારે છે, સમજાણું. ઘણા મને આડી હળવી એની વિશે વાતો પણ કરતા હતા, પણ કાંઈ વાંધો કોઈને કાંઈ કેવું નથી. આપણી આ બુક છે એટલે આડી હળવી વાત એટલે કેવી ખબર છે. એટલે મેં એવું કીધું હતું મેસેજમાં એકમાં મેં કીધું ભાઈ શું કહેવાય તમે કે મેં એવું કીધું હતું આગલા વિડીયોમાં કે મેં કીધું તમે PDF તમને આપ્યું કોઈ વાંધો નહીં, પણ તમે કોઈ શેર કરોમાં તમે ટૂંકમાં ગ્રુપમાં ન નાખો ક્યાંય એમ. હવે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દો તો કાંઈ વાંધો નહીં, પણ કોઈક વ્યવસ્થિત છે એને આપણે આગળ પહોંચવા દો. મારે આગળ સમજાણું. એક ફ્રેન્ડ જ હતા, એના ફ્રેન્ડને કીધું ભાઈ અરુણભાઈ કરીને ચાવડા છે એને ચેનલમાં તું જોઈન થઈ જા યુટ્યુબમાં. અનિતાને થોડી હેલ્પ કરતા રહે છે કેમ કે એ બધાને હેલ્પ કરે છે. એનું સજેસ્ટ મને ગમ્યું કે ના એવા માણસ ઓકે કહેવાય, ભલે ગમે એ છે હું નથી ઓળખતો પણ બહુ વ્યવસ્થિત છે. અને બીજા નંબર આ બુક ની વાત મેં કરી હતી, મેં કીધું બધા PDF જ્યાં ત્યાં નાખવામાં એ રીતે ખાલી કીધું હતું. તો એક ફ્રેન્ડ મને કેવી કમેન્ટ કરી, એ ભાઈને કદાચ વિડીયો જોતા જોયો જ છે, એ મેં કહેતા હતા મને કે મને તમારાથી મોટિવેશન મળે છે. પણ તોય મને એવું મને કીધું કે અરુણભાઈ તમે પણ કોઈના કોર્સ કે ટેલિગ્રામમાં કે યુઝ કરો હો કે ટૂંકમાં પરચેસ કર્યા છે 100-200 રૂપિયામાં, પણ મેં કોઈના યુઝ નથી કરતો. 100-200 રૂપિયામાં કોઈનું નહીં. મારા ટેલિગ્રામમાં જેટલી વસ્તુ પણ ભાઈ બધું મોકલે ને તરત હું ક્લિયર કરી નાખું, સમજાણું. હું કોઈનું યુઝ નથી કરતો. મારા ઓલરેડી મને સામેથી બેન્ચ પરચેસ DCA વાળે કરી છે. મેં ના પાડી હતી ને તોય મેં એનું માન BM સરનો કોલ આવ્યો, રાઠોડ સરનો કોલ આવ્યો તો મેં એનું માન રાખ્યું. એટલા માટે મારી બેન્ચ લેવી પડી. મારે બેન્ચ લેવી જ નહોતી કેમ કે હું ઓલરેડી યુટ્યુબમાં કરતો હતો, મને યુટ્યુબમાં મજા આવતી હતી. પણ તોય એમને નોઠાઈ કીધું ને પછી મોટા માણસ ગમે આપણે આગ્રહ કરે ને એટલે લઈ લેવું પડે. મેં પણ ઘણી PDF એમનામ આપી છે જે મને મારા ખાસ પ્રિય અંદર વોટ્સએપમાં છે ને ઘણા બહેનો પણ એવા મારા પ્રિય છે, ઘણા ફ્રેન્ડો પણ મારા પ્રિય છે. મેં સામેથી પછી સજેસ્ટ કરીશ, સમજાણું. કેમ કે એ આપણા પ્રિય છે લઈને સામેથી આપણે દેવું પડે વસ્તુ. એ રીતના જ્યારે સુરદર્શન બેન્ચ આ લોકોએ લોન્ચ કરી તો સીધા પહેલાં મને ફોન આવ્યો, સીધો 6 વાગે 6:30 મને ફોન આવ્યો તો સીધો રાઠોડ સરનો. એ કે BM સરે કીધું તમારો નંબર કયો લોગિન કરવાનો છે. તો આપણે આ જુઓ તો હું બધી રીતે સક્ષમ હતો. મેં કીધું હતું કે આપણે પૈસા આપી દી, પણ કે ના પ્રેમથી તમને દેવી છે કે સમજો. હવે પછી ઘણા માણસો અલગ અલગ નેગેટિવ કહે સમજો કે તે માર્કેટિંગ કર્યો છે ને એનું આમ એ કોઈ મને માર્કેટિંગની વાત જ નથી કરી. અને એ લોકોને મેં પુસ્તક લીધા ને તો મેં વ્યવસ્થિત પૈસા દઈને જ લીધા છે. આપણે કોઈ એમને મને કીધું હતું એ નો ડાઉટ કે એમને કીધું હતું જે જોયું હું આપું કે પણ મેં ના પડી. પણ એમને એક વાત નથી કરી અરુણભાઈ અમારું તેમ કાંક શું કહેવાય બધાને સજેસ્ટ કરજો કે અમારી બુક ના અંત એવું હજી હું એમને કાંઈ મને નથી કીધું. એમને ખાલી એટલું કીધું હતું કે અરુણભાઈ જે કાંઈ કાર્ય કરો ધ્યાન રાખીને કરજો કે આટલું મને કીધું. મેં ના એ તો તમારે કંઈ પૂછવાનું નહીં મેં કીધું આવે એમ. એટલે ઘણા મને લોકો કહેતા હતા ને તમે આની બુકોની PDF કરો પણ એ ના થાય. આપણે સમજાવ જે વસ્તુ ઓલી છે ના જ થાય. અને ટેલિગ્રામની મેં તમને વાત કરી આ વાળા ભાઈની, પણ હું કોઈને કોર્સ પરચેસ નથી કર્યા ભાઈ એ રીતના મેં. અને મેં કોઈનું કોઈ લીધું જ નથી કેમ કે બધા મને સામે જ દે છે, સમજાનું કાંઈ એમ નથી. લગભગ દુનિયાની વસ્તુ સામે આવતી હોય અને અને અત્યારે હું જે પબ્લિકને બધી વસ્તુ મેં શેર કરીને બધી વ્યવસ્થિત રેગ્યુલર અથવા જે કોઈને ઓલી હાનિ ન પહોંચે એની વસ્તુ આપણે બધાને શેર કરી. બાકી હું યુટ્યુબમાં મને ખોટો કહેતો હશે, યુટ્યુબમાં હું વિડીયો નાખું છું PDF જોતી હોય તો બોલવા તો ઘણા મહિના મને પહોંચી ન જાય મારી પાસે. પણ એ યુટ્યુબમાં તો આપણે જે PDF દેવી એ પણ જે કોઈ એકેડમી વાળા રહ્યા ને એની જે ખુદની PDF જે એ લોકો ટેલિગ્રામમાં નાખે છે ને કે એ વસ્તુ બધે ટૂંકમાં શેર થઈ શકતી હોય એમાંથી ફ્રેન્ડો લઈને બીજા ફ્રેન્ડો નાખતા જ આપણે એ વસ્તુ શેર કરવી એ કાયદેસર વાળા એ માન્ય રાખે છે. હવે આપણે કોઈ બુકો આવીને એની PDF દઈને દેવું એ તો એ આપણામાં ન આવે ભાઈ, એ તો યુદ્ધ ના જ બને. બાકી આજે માર્કેટમાં ફરે છે એ વસ્તુ બધાને આપણે દઈએ કે આ બધું જે કાંઈ થાય છે ને બધાને ખબર જ છે શું કૌભાંડ બધે થાય છે નહીં સમજણ. મને ઘણી ઓફરો આવેલી છે પણ સમજણ ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ આઈડીમાં મને નંબર મેસેજ આવે કરુણભાઈ આ એટલી વસ્તુ રહે ને એટલા તમને કરી દેવી એમ. મેં ના ભાઈ ના એવો ધંધો જ નથી કરવો આપણે, સમજણ એવો ધંધો નથી કરવો આપણે. મેં કોઈ બી વસ્તુ કરશું એ આપણે દમમાં જ કરશું મેં કીધું. બાકી આપણે કોઈની વસ્તુ લઈ એ રીતે સચના ભાવમાં આપણે નથી વેચવી. હવે ઇન્સ્ટાગ્રામમાં આપણે અલગ આઈડીમાં મેસેજ આવે આપણને ખબર પડે કોણ છે
આપણને ખબર જ ના પડે. એ હાટું મારે શું કહેવાય કમેન્ટ આમાંય બંધ કરવી પડે. અલગ અલગ મેસેજ આવવાનું વાતચીત કરે, આ રીતના તમારે કરવું છે, આમ કરવું છે, એમ આવું બધું હોય. એટલે આજે એવું ચર્ચા નથી કરી. વિડીયો અહીંયા મોટો થઈ ગયો. હવે થોડોક હું ને ફ્રેશ બ્રેશ થોડુંક જમી લઉં, ભૂખ લાગી છે. તો ચાલો થોડુંક કામકાજ હતું, કામકાજ પતાવી દીધું. એમાં એવું હતું કે ઓલ આઉટ આવે ને જે મચ્છર મારવાને, એને મચ્છર નથી ખાડતા, કેમ કે અમારા ગામડા મચ્છર બહુ જ હતા થઈ ગયા છે. જે ઓલું રહ્યું દેખાય ને એને ધુમાડો કર્યો હરખાઈનો, આમ જુઓ તમે રૂમમાં બેને સમય નાખ્યા. આમ જો આમાં શું કહેવાય નકરા મચ્છર જ ગળ્યા રાખે. તમે જુઓ ને રાતે વાંચતા હોય ને ઓલ આઉટ આવે ને એ હળગાવું તો પણ એને પણ નથી હારતા, કેમ કે અહીંના મચ્છર પાસે બહુ માથા ભારે હોય ને મોટા મોટા, એના હાથે બે રૂમ મૂકી ભરી ભાઈ આખે આખા. આ બાજુ ઓફિસમાં હોતા કરી નાખ્યું. તો ચાલો બીજા વ્લોગમાં મળશું. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને આ વ્લોગ એને મોટો થઈ ગયો આપણે.